કેટલાક દિવસથી પોતાના હક માટે પાટનગર ગાંધીનગર ખાતે શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન યોજી રહેલા માજી સૈનિકોની માંગ મામલે યોગ્ય કરવાને બદલે તેમને ડિટેન કરવામાં આવતા વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે। ખોટી રીતે ડિટેન કરેલા માજી સૈનિકોને મુક્ત કરવાની માંગ કરવામાં આવી। સાથે જ આજરોજ 200થી વધુ માજી સૈનિકો અમદાવાદ આર્મી હોસ્પિટલ ખાતે એકત્રિત થયા અને રસ્તો રોકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। માજી સૈનિકોના વિરોધ પ્રદર્શનને લઈ અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા। વચ્ચે જે રસ્તા રોકવામાં આવ્યા ત્યારે અત્યારે હાલ જોઈ શકાય છે કે પોલીસ કાફલો છે અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયો છે અને અત્યારે હાલ તમામ આ જે માજી સૈનિકો છે તેને અહીંયાથી રસ્તા જે ખુલ્લા કરવા માટે અહીંયા જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક ઘર્ષણના પણ દ્રશ્યો અહીંયા સર્જાતા જોવા મળી રહ્યા છે। એક તરફ માજી સૈનિકો રસ્તા રોકી રહ્યા છે, બીજી તરફ પોલીસ છે કે જે આ રસ્તા જે છે તે ખોલાવવાના પ્રયાસ કરી રહી છે। માજી સૈનિકોને સમજાવટ કરાઈ રહી છે કે અહીંયાથી રસ્તા ખુલ્લા કરી દેવામાં આવે, કારણ કે 1 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે। આખો એરપોર્ટનો મેઇન આ સર્કલ છે અને હજારો વાહન ચાલકો છે અત્યારે અહીંયા ફસાઈ ચૂક્યા છે। 3-3 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીંયા સર્જાયેલા છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે કે માજી સૈનિકો અને પોલીસ વચ્ચે જે અત્યારે હાલ ઘર્ષણની સ્થિતિ છે તે સર્જાયેલી જોવા મળી રહી છે અને અત્યારે હાલ તમામ માજી સૈનિકોને અત્યારે અહીંયાથી રસ્તા પરથી હટાવવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી રહી છે। એટલે કે આ માજી સૈનિકો પોતાની માંગને લઈને અડગ છે। જે તેમના પ્રમુખ છે તે પ્રમુખને જે મુક્ત કરવામાં આવે, જે ગાંધીનગર ખાતે તેમના દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું હતું તેમાં 50થી પણ વધુ જે માજી સૈનિકોની અટકાયત કરી હોવાનું જે વાત છે તે માજી સૈનિકો દ્વારા જે અહીંયા કરવામાં આવી છે। ત્યારે અત્યારે હાલ રસ્તા ખુલ્લા કરવામાં આવી રહ્યા છે। એક તરફ માજી સૈનિકો અડગ છે કે તેઓ રસ્તાને નહીં ખોલવા દે, બીજી તરફ પોલીસ અત્યારે હાલ તમામ માજી સૈનિકોને રસ્તા પરથી હટાવવાની કામગીરી છે તે કરી રહી છે। એટલે કે અત્યારે હાલ અહીંયા જે પોલીસ અને માજી સૈનિકો વચ્ચેના ઘર્ષણના જે દ્રશ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક સર્જાયેલા જોવા મળી રહ્યા છે અને રસ્તા ખોલાવવા માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ જે રીતે વાતચીત કરીશું, રસ્તા હટાવવા માટે પોલીસ આવી પહોંચી છે, શું કહેશું? એ પોલીસ વાળા મેડમોને એ લોકો એવું કે છે, શું કહે છે એ જુઓ પાછળ જુઓ, શું કહે છે પોલીસ? પોલીસ એવું કે છે કે અમે તમને એરેસ્ટ કરી લઈશું। અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા સાહેબને છોડો અને એમને લઈને આવો, તો એ એવું કહેવા માંગે છે કે તમે બહુ જગા કરી, એમને એક પણ શબ્દ કર્યું નહીં, ના એમને કોઈ પણ સાથની અમે બદતમીજી કરી છે, ના એમની સાથે કંઈ પણ કર્યું છે, એમને રિક્વેસ્ટ સિવાય કોઈ વાત નહીં કરી, છતાં પણ એ બદતમીજી પર બદતમીજી કરે છે। એક ફોજની બિલકુલ, તો અત્યારે જોઈ શકાય છે કે હાલ માજી સૈનિકો જે છે તે અત્યારે હાલ રસ્તા પર જે ડમ્પર છે તે ડમ્પર ઉપર જે છે તે અત્યારે હાલ ચડી ગયા છે અને અત્યારે હાલ રસ્તા છે તે રોકવા માટે જે અત્યારે ઘર્ષણની સ્થિતિ છે તે સર્જાયેલી જોવા મળી રહી છે। મહત્વનું છે કે વિવિધ માંગને લઈને જે છેલ્લા 25 દિવસથી માજી સૈનિકો ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા હતા અને અત્યારે હાલ ઘર્ષણની સ્થિતિ જે છે તે પણ અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે। પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણ છે તે અત્યારે હાલ સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને હાલ આ રસ્તાને ખુલ્લા કરવા માટે જે પ્રયત્ન છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે કે આ ઘર્ષણની સ્થિતિ છે તે અત્યારે પોલીસ અને જે માજી સૈનિકો વચ્ચે સર્જાયેલી છે। એટલે કે જે મામલો શાંતિપૂર્ણ માહોલમાં જે શરૂ થયો હતો તે અત્યારે હાલ ઉગ્ર બની રહ્યો છે અને અત્યારે હાલ પોલીસ અને માજી સૈનિકો વચ્ચેના આ ઘર્ષણની સ્થિતિ છે તે સામે આવી રહી છે। એટલે કે પોલીસ દ્વારા પણ તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવી છે કે રસ્તાને ખુલ્લા કરવામાં આવે। બીજી તરફ માજી સૈનિકોની માત્ર એક જ માંગ છે કે અત્યારે હાલ આ જે રસ્તા છે તેને જે ખુલ્લા કરવામાં આવે, જે પણ અટકાયત કરવામાં આવે છે તેને લઈને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવશે તેવી માંગ તો કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ અત્યારે એ છે કે અત્યારે આખો મામલાને લઈને જે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને માજી સૈનિકોને રસ્તા પરથી દૂર કરવાની, રસ્તા ખુલ્લા કરવા માટેની જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। મારી માંગ એ હતી કે 10% અનામતમાં અમને જે ગવર્મેન્ટ તરફથી જે અમને મતલબ હક મળેલો છે તો એનું પૂરું અમલ કરવામાં આવે અને એમાં જે માજી સૈનિક અમારા છે એમને ન કે 40 માર્ક્સના બદલામાં જે અમારા મતલબ માજી સૈનિકો છે એમને એમના કોટામાં જ એમને ભરતી કરવામાં આવે। તો અત્યારે અમારી એક જ માંગ છે કે અમારા પ્રમુખ શ્રી નિમાવા જીતેન્દ્ર સાહેબ અને એમની સાથે અમારા વીર નારી બહેનો યા જેમને પણ એમણે ડિટેલ કરેલા છે એમને બધાને શાંતિ રીતે એમને છોડવામાં આવે અને તમામ વિગતો
લગભગ 2 મહિના અગાઉથી IAS ઓફિસર અને જે ભરતી બોર્ડના અધિકારીઓ સાથે બી ચર્ચા થઈ ચૂકેલી છે અને આ નિયમ જ છે 10% અનામત આપવાનો, પરંતુ 40% કટ ઓફ માર્કનો એક અડંગો અડાવવામાં આવ્યો છે, જેથી માજી સૈનિકો ભરતી ના થઈ શકે.